કપરાડાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબે દર્દીને એક્સપાયરી ડેટવાળી દવા આપતા ચર્ચામાં। એક્સપાયરી દવા બહાર કાઢવામાં આવે છે, પરંતુ ભૂલથી દવા રહી જતા સ્ટાફ નર્સે ભૂલથી આપી દીધી હોવાનું જણાવતા ડોક્ટર દર્શના। કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબે દવા લેવા આવેલ દર્દીને એક્સપાયર થયેલી દવા આપતા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા। કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાવની દવા લેવા આવેલા માંડવા ગામના દર્દીને ડોક્ટરે એક્સપાયર થયેલી દવા આપી હતી। દર્દી એક્સપાયર થયેલી દવા લઈને ઘરે ગયો, પરંતુ ગામના જાગૃત નાગરિકે દર્દીને આપેલ દવા પરની તારીખ જોઈ ત્યારે ખબર પડી કે દવાનો ઉપયોગ કરવાની સમયમર્યાદા વીતી ગઈ છે। જ્યારે સમગ્ર મામલાની સ્થાનિક લોકોને જાણ થઈ હતી। દર્દીને અપાયેલી દવાની એક્સપાયરી ડેટ હોવાનું બહાર આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ થવા માટે માંગ ઉઠી હતી। આ સમગ્ર મામલે માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબ ડોક્ટર દર્શનાને એક્સપાયરી થયેલી દવા અંગે પૂછપરછ કરતા તેમણે ભૂલ સ્વીકારી આજે સવારે ઓપીડીમાં લોડ વધુ હોવાનું જણાવ્યું હતું। સવારે એક 11 વર્ષનો છોકરો તાવ અને ઉધરસની સમસ્યા સાથે આવ્યો હતો। તેઓએ છોકરાની તપાસ કરી અને દવા લખી અને દવા માટે ફાર્માસિસ્ટ પાસે મોકલ્યો હતો, પરંતુ આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ તાલુકામાં રસી વિતરણ માટે ગયા હતા ત્યારે સ્ટાફ નર્સે તેની જગ્યાએ દવા આપી હતી। એક્સપાયરી ડેટવાળી દવાઓ હંમેશા બહાર કાઢીને અલગ રાખવામાં આવે છે, પરંતુ ભૂલથી આ દવા રહી ગઈ હતી અને સ્ટાફ નર્સે ભૂલથી એક્સપાયરી ડેટવાળી દવા આપી દીધી હોવાનું જણાવ્યું હતું। ડૉક્ટર દર્શના, આજે જે સવારમાં ઓપીડી સવાર વધારે હતી અને જે પેશન્ટ જે છોકરું છે ને 11 વર્ષનું હતું એ મારા પાસે બતાવવા આવ્યું હતું તાવ અને કફની હિસ્ટ્રી સાથે। તો એમને મેં ચેક કર્યું અને અમારા જે ફાર્માસિસ્ટ છે આજે તાલુકા કક્ષાએ વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનમાં ગયા હતા, એટલે એ હાજર નહોતા, એટલે એમની જગ્યાએ સ્ટાફ નર્સ અમારા ઓપીડી અને કેસ પેપર બંને સાચવતા હતા। જે દવા આપવાનું છે અને કેસ પેપર નવા પેશન્ટ આવે છે એમના માટે કાઢવાનું એ બંને એકલા સ્ટાફ નર્સ સાચવતા હતા। અને આજે ઓપીડીમાં લોડ વધારે હતો, તો એ જે મેડિસિન અપાઈ છે એ અમારા ફાર્માસિસ્ટે એક્સપાયરી દવા તો કાઢી જ મૂકે છે, પણ કદાચ એકાદ સ્ટ્રીપ ડ્રોવરમાં એમનાથી ભૂલથી રહી ગઈ હશે, તો એ સ્ટાફ નર્સના ધ્યાનમાં નહીં આવ્યું અને સ્ટાફ નર્સના મારફતે એ અપાઈ છે। જે અમે હું આગળ હવે ચેક કરાવીશ કે કયા કારણથી એ રહી ગયેલી છે, હું ફાર્માસિસ્ટ પરથી ચેક કરાવીને આગળ હવે એવું ના થાય અમે ધ્યાન આપીશું। એ તો અમારા પાસે દર જે સ્ટોક એક્સપાયરી થાય છે એની ડેટ વાઇઝ જ આવે છે, તો એ દર વખતે જે નીકળતો હોય છે સ્ટોક એ અમે બહાર કાઢી રાખીએ છીએ યલો બેગમાં, કે જેથી જે ગાડી આવે છે બાયોમેડિકલ વેસ્ટની એમાં અમે ડિસ્કાર્ડ કરીએ છીએ। ના, હજુ મારો સ્ટાફ રજા પર નથી ભાઈ, એ તાલુકા કક્ષાએ વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનમાં ગયા હતા, સવારમાં આવ્યા હતા, ટાઈમ છે એટલા માટે ત્યાં ગયા હતા। એ ટાઈમ દરમિયાન મારો ઓપીડીમાં લોડ વધારે હતો, તો એ દરમિયાન સ્ટાફ નર્સે જવાબદારી સાચવી છે। અલગથી સાઈડમાંથી કાઢી રાખી હતી, ડ્રોવરમાં અલગથી રહી ગયેલી હશે, સ્ટાફ નર્સ ઘણા દિવસે બેઠા ને તેમનાથી ભૂલમાં અપાઈ ગઈ હશે। એક જ છે, બીજી નથી દવા ભાઈ, ભૂલમાંથી અપાઈ ગઈ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।